હવે આપણે આપણી મૂળ કથાની ઉપર આવીએ। વિદુર નીતિની કથાની અંદર ગયા વખતમાં વિદુર નીતિના પ્રવચનની અંદર આપણે 114મા શ્લોકની વ્યાખ્યા જે છે એ શ્રવણ કરતા હતા। સર્વ પ્રકારે અંધ એવા ધૃતરાષ્ટ્રને વિદુરજી કહી રહ્યા છે, ન સંરભેણારભતે ત્રિવર્ગમ આકારિત સંસતિ તત્વમેવ ન મિત્રાર્થે રોચયેત વિવાદમ ન પૂજિતા કૂપ્યતિ ચાપ્ય મૂઢ। અર્થાત કે જે શીઘ્રતાપૂર્વક ત્રિવર્ગ ધર્મ અર્થ અને કામ તેનો આરંભ કરતો નથી, કંઈક પૂછતા સત્ય વાત જ બતાવે છે, મિત્ર માટે વિવાદ કરતો નથી તથા અસમ્માન થતાં પણ ક્રોધિત થતો નથી, તે જ જ્ઞાની કહેવામાં આવે છે। અહીં નીતિકાર જ્ઞાનીના લક્ષણ બતાવે છે કે જ્ઞાની કોને કહેવાય। એની અંદર આપણે જે શીઘ્રતાપૂર્વક ત્રિવર્ગનો આરંભ કરતો નથી, કંઈક પૂછતા સત્ય વાત જ બતાવે છે, એની વાત કરી આવ્યા। હવે આજે આપણે મિત્ર પર થોડી વાત કરીએ કે જે મિત્રને માટે વિવાદ કરતો નથી એ પણ જ્ઞાની કહેવામાં આવે છે। આ સંબંધની અંદર એક બે દ્રષ્ટાંતો જે છે એ અવલોકન કરવા યોગ્ય છે, જેથી આ વાત જે છે એ વ્યવસ્થિત રીતે આપણે સમજ પડે। વાત એવી હતી કે ચૈતન્ય મહાપ્રભુ જેવો ગૃહસ્થ આશ્રમની અંદર હતા ત્યારે ન્યાયશાસ્ત્રના એક પ્રકાંડ વિદ્વાન હતા। ચૈતન્ય મહાપ્રભુજીનું પ્રાગટ્ય બંગાળની અંદર નવદ્વીપમાં થયું હતું, અને નવદ્વીપ એટલે નૈયાયિકોની ભૂમિ કહેવાય, અર્થાત કે ન્યાયશાસ્ત્રના પંડિતોની ભૂમિ કહેવાય। આજે પણ ભારત વર્ષની અંદર નવદ્વીપની અંદર જેવા ન્યાયશાસ્ત્રના પંડિત થયા છે એવા કશ્ય પણ થયા નથી। ચૈતન્ય મહાપ્રભુજીએ ન્યાયશાસ્ત્રની ઉપર એક અપૂર્વ ગ્રંથ બનાવેલો હતો કે જેની કોઈ તુલના ન હતી। એક દિવસની વાત છે, એમના એક મિત્રએ એમણે પણ એક ન્યાયશાસ્ત્રની ઉપર ગ્રંથ બનાવ્યો। એના મિત્રએ ચૈતન્ય મહાપ્રભુજીને કહ્યું કે પ્રભુ, તમે એક ન્યાયશાસ્ત્રની ઉપર જે ગ્રંથ બનાવેલો છે એ ગ્રંથ અમને અવલોકન કરવા માટે આપો। મિત્રની વાત સાંભળી સરળ પ્રકૃતિના એવા ચૈતન્ય મહાપ્રભુજીએ પોતાનો ગ્રંથ પોતાના મિત્રને આપી દીધો। એના મિત્રએ પ્રારંભથી લઈને અંત પર્યંત સંપૂર્ણ ગ્રંથને વાંચી લીધો અને ત્યારબાદ એ મનોમન વિચારવા લાગ્યા કે મારા મિત્ર ચૈતન્યએ જે ગ્રંથનું નિર્માણ કરેલું છે એની અગાડી મારો ગ્રંથ જો જે છે એ તો સાવ સામાન્ય છે, એટલે એ
પોતાના મિત્રની પાસે આવ્યા. ચૈતન્ય મહાપ્રભુજીએ જોયું કે મિત્રનું મુખ જે છે એ ઉદાસ છે. એટલે ચૈતન્ય મહાપ્રભુજીએ પોતાના મિત્રને પૂછ્યું કે મિત્ર, તો ઉદાસ કેમ છે? ત્યારે એના મિત્રએ કહ્યું કે ચૈતન્ય, તમે જે ન્યાયશાસ્ત્રની ઉપર ગ્રંથની રચના કરી છે અને અમે પણ ન્યાયશાસ્ત્રની ઉપર ગ્રંથની રચના કરી છે, પરંતુ તમારા ગ્રંથનું અવલોકન કરતાં અમને એવું થાય છે કે તમે રચેલા ગ્રંથની અગાડી મારો ગ્રંથ જે છે એ તો સાવ સામાન્ય છે. પોતાના મિત્રની વાત સાંભળી ચૈતન્ય મહાપ્રભુ એને કહે છે કે મિત્ર, તું ઉદાસ ન થા, ચાલ મારી સાથે. એમ કહીને પોતાના મિત્રને લઈને એવો ગંગા તટની ઉપર આવ્યા અને એક નાવની અંદર બંને મિત્રો બિરાજમાન થયા. અને નાવ જ્યાં ગંગાના મધ્યમાં પહોંચી એટલે ચૈતન્ય મહાપ્રભુજીએ પોતાનો જે ગ્રંથ હતો ને એ ગંગાજીને સુપ્રત કરી દીધો. અર્થાત કે પોતાનો ગ્રંથ જે છે એ ગંગાજીની અંદર પધરાવી દીધો. ચૈતન્ય મહાપ્રભુજીના મિત્ર તો આ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા અને પોતાના મિત્રને કહે છે કે મિત્ર, તે આ શું કર્યું? ચૈતન્ય મહાપ્રભુજી કહે છે કે મિત્ર મિત્રની વચ્ચે વિવાદ થાય એ યોગ્ય નથી. તારો ગ્રંથ હોય કે મારો ગ્રંથ હોય, આપણે બંને મિત્ર છીએ અને મિત્ર હોય એટલે એની અંદર સમાનતા હોય. હું ઈચ્છું છું કે તારો ગ્રંથ જે છે એ પ્રસિદ્ધિને પામે, ભલે મારો ગ્રંથ પ્રસિદ્ધિને ન પામે. એટલે અમે એ ગ્રંથ જે છે એ ગંગાજીને સમર્પણ કરી દીધો. આ પ્રમાણે મહાપ્રભુ ચૈતન્ય દેવના દ્રષ્ટાંત પરથી એવું સ્પષ્ટ રૂપે પ્રતીત થાય છે કે મિત્રને માટે ક્યારેય પણ વિવાદ કરવો જોઈએ નહીં. બીજું એક દ્રષ્ટાંત જે છે એ અંગરાજ કર્ણનું છે. વાત એવી હતી કે કૌરવો અને પાંડવો વચ્ચે રાજ્યની બાબતની અંદર યુદ્ધ નિશ્ચિત થઈ ચૂકેલું હતું. છતાં પણ યુધિષ્ઠિર મહારાજ યુદ્ધ ઈચ્છતા ન હતા. ભગવાન શ્રી કૃષ્ણ પણ એવું ઈચ્છતા હતા કે ભાઈઓ વચ્ચે સંગ્રામ ન થવો જોઈએ. પરંતુ દુર્યોધન જે છે એ શાંતિની ભાષા સમજવા તૈયાર જ ન હતો. ભગવાન શ્રી કૃષ્ણએ વિચાર કર્યો કે મારે એક પ્રયત્ન કરવો જોઈએ, કારણ કે કાલે ઉઠીને સંસારના કોઈ પણ મનુષ્ય એમ ન કહે કે શ્રી કૃષ્ણ જેવા સમર્થ આ ધરાતલની ઉપર ઉપસ્થિત હતા અને આટલો મોટો નરસંહાર થઈ ગયો. ભગવાન શ્રી કૃષ્ણ સ્વયં જ શાંતિ દૂત બનીને
હસ્તિનાપુર પધાર્યા, પરંતુ ભગવાન શ્રી કૃષ્ણનો સંધિ પ્રસ્તાવ જે છે એ નિષ્ફળ થઈ ગયો. ભગવાન શ્રી કૃષ્ણએ દુર્યોધનને ત્યાં લગીને કહ્યું કે ઇન્દ્રપ્રસ્થનું રાજ્ય તું તારી પાસે રહેવા દે, પાંડવોને કેવલ 5 ગામ આપી દે. એ 5 ગામની અંદર પણ પોતાનું જીવન જે છે એ વ્યતીત કરી લેશે. પરંતુ દુર્યોધન એવું કહીને બેઠો કે 100ની નોક જેટલી ભૂમિ પણ હું યુદ્ધ કર્યા વગર આપવાનો નથી. ભગવાન શ્રી કૃષ્ણનો સંધિ પ્રસ્તાવ જે છે એ ત્યાં જ નિષ્ફળ થઈ જાય છે. ભગવાન શ્રી કૃષ્ણ હસ્તિનાપુર છોડીને જવા તૈયાર થઈ જાય છે. ગંગાપુત્ર ભીષ્મ, વિદુર આદિ બધા જ લોકો ભગવાન શ્રી કૃષ્ણને વળાવવા માટે આવે છે. ભગવાન શ્રી કૃષ્ણ ગંગાપુત્ર ભીષ્મ, દ્રોણાચાર્ય, કૃપાચાર્ય અને વિદુરજીને તો પાછા મોકલી દે છે, પરંતુ અંગરાજ કર્ણ જે છે એ અંગરાજ કર્ણને ભગવાન શ્રી કૃષ્ણ પોતાના રથની ઉપર બેસાડી દે છે અને કહે છે કે અંગરાજ, આપ શ્રી અમારી સાથે ચાલો. અંગરાજ કર્ણ ભગવાન શ્રી કૃષ્ણની સાથે રથની ઉપર બિરાજમાન થઈ જવા માટે તૈયાર થાય છે. થોડે દૂર ગયા બાદ એક નિર્જન સ્થાનની અંદર ભગવાન શ્રી કૃષ્ણ રથને ઊભો રાખે છે. પોતાના સારથી દારૂકને કહે છે કે દારૂક, તમે અહીં જ રોકાઓ. કર્ણ રાજાનો સારથી પણ રથ લઈને પછાડ આવતો હતો. એને કર્ણ રાજા કહે છે કે તમે પણ અહીં રોકાઈ જાઓ, અમે હમણાં આવીએ છીએ. ત્યારબાદ ભગવાન શ્રી કૃષ્ણ કર્ણ રાજાને લઈને એક નિર્જન સ્થાનની અંદર આવે છે અને કર્ણ રાજાને કહે છે કે કર્ણ રાજા, તમે વીર છો, વિચારશીલ છો, ધર્મના તત્વને જાણનારા છો, માટે આજે અમે તમને એક ગુપ્ત વાત કહીએ છીએ. તમો અધિરથ સ્તુતના પુત્ર નથી, પરંતુ તમો પાંડવોની જનની માતા કુંતીના પુત્ર છો. એટલે આપ જ્યેષ્ઠ પાંડવ છો. તમારું પ્રાગટ્ય કુંતાજી થકી કન્યા અવસ્થાની અંદર સૂર્યદેવ થકી થયું હતું. માટે તમે પાપી એવા દુર્યોધનનો પક્ષ ત્યાગ કરો અને તમારા ભાઈઓના પક્ષની અંદર આવીને આ ધર્મ યુદ્ધ કરો. હું તમને વચન આપું છું કે યુદ્ધ પૂર્ણ થયા બાદ અમે તમને રાજા બનાવશું. યુધિષ્ઠિર મહારાજ તમારા યુવરાજ થશે. અર્જુનજી તમારા મસ્તકની ઉપર છત્ર ધારણ કરશે અને હું તમારી અગાડી હાથ જોડીને ઊભો રહીશ. ભગવાન શ્રી કૃષ્ણની વાત સાંભળી કર્ણ રાજા જે છે એ પ્રસન્ન થયા અને પછી ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યે બોલ્યા કે પ્રભુ,
હું એ વાત જે છે એ જાણું છું કે હું અધિરથનો પુત્ર નથી, પરંતુ હું દેવી કુંતાનો પુત્ર છું અને મારા પિતાજી છે એ સૂર્યદેવ છે અને હું ધર્મતઃ પાંડવોનો જ્યેષ્ઠ ભ્રાતા છું. પરંતુ પ્રભુ, દુર્યોધને હંમેશા મારો વિશ્વાસ કરેલો છે. જે સમયે બધા અમારી ઉપેક્ષા કરતા હતા અને મને સૂત પુત્ર કહીને સંબોધતા હતા, ત્યારે સમસ્ત જન સમાજની વચ્ચે દુર્યોધને કોઈ પણ જાતના સ્વાર્થ વગર અમારો હાથ પકડેલો હતો. અમારા પર દુર્યોધનના અનેકો ઉપકાર છે. અમારા બળ ઉપર જ તેણે આ યુદ્ધરૂપી મહાયજ્ઞનું અનુષ્ઠાન આરંભ કરેલું છે. માટે હું કોઈ પણ પ્રકારે દુર્યોધનનો વિશ્વાસઘાત ન કરીશ. માટે પ્રભુ, આપ અમને આજ્ઞા આપો કે જેથી અમે દુર્યોધનના પક્ષમાં રહીને યુદ્ધ કરી શકીએ. પ્રભુ, જે થવાનું છે એ તો તમારી ઈચ્છાથી જ થવાનું છે. હું પણ જાણું છું કે યુદ્ધની અંદર વિજય કોનો થવાનો છે, પરંતુ મારે દુર્યોધનના પક્ષની અંદર રહીને જ યુદ્ધ કરવું પડશે. કર્ણની વાત સાંભળી ભગવાન શ્રી કૃષ્ણ કર્ણ પ્રત્યે બોલ્યા કે અંગરાજ, તમો અમારા આ ભવ્ય પ્રસ્તાવને પણ ઠુકરાવી રહ્યા છો, તો તમારી ઈચ્છા, હવે યુદ્ધ તો નક્કી જ છે. ભગવાન શ્રી કૃષ્ણની વાત સાંભળી અંગરાજ કર્ણ ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે પ્રભુ, અમારી એક પ્રાર્થના છે, તે આપ અવશ્ય સ્વીકાર કરો. અમો માતા કુંતીના પુત્ર છીએ, આ વાતને આપ ગુપ્ત રાખજો. કારણ કે યુધિષ્ઠિર મહારાજ એ ધર્માત્મા છે. એને જ્યારે આ બાબતની જાણ થશે તો એ ક્યારેય પણ રાજ્ય સ્વીકારશે નહીં અને પોતાના મસ્તકની ઉપર જે રાજ મુકુટ છે એ મારા મસ્તકની ઉપર મૂકી દેશે. અને હું દુર્યોધનના ઉપકારથી એટલો બધો દબાયેલો છું કે મારા મસ્તકની ઉપર જો યુધિષ્ઠિર રાજ મુકુટ મૂકી દેશે તો એ રાજ મુકુટ હું દુર્યોધનને અર્પણ કરી દેવા. પ્રભુ, યત્ર ધર્મ તત્ર જયઃ. જે જગ્યાએ ધર્મ છે તેનો જ જય થવાનો છે, અને જે જગ્યાએ ધર્મ છે ત્યાં જ તમે રહેલા હોવ છો. માટે મારી આ પ્રાર્થના જે છે એ આપ સ્વીકાર કરો. કર્ણ રાજાની વાત સાંભળી ભગવાન શ્રી કૃષ્ણએ કર્ણ રાજાને વચન આપ્યું કે જ્યાં લગીન યુદ્ધ પૂર્ણ ન થાય ત્યાં લગીન હું આ વાત કોઈને કહીશ નહીં. આટલું કહી
કર્ણ રાજા જે છે એ અને ભગવાન શ્રી કૃષ્ણ છૂટા પડે છે. ભગવાન શ્રી કૃષ્ણ પાંડવોની પાસે જાય છે અને કર્ણ રાજા દુર્યોધનની પાસે જાય છે. આ તરફ યુદ્ધની દુંદુભી જે છે એ વાગવાની શરૂઆત થઈ ગઈ છે, પરંતુ કુંતી માતાને નિદ્રા આવતી નથી. કારણ કે એક પક્ષની અંદર પોતાનો પુત્ર કર્ણ છે અને બીજા પક્ષની અંદર પોતાના જ પુત્ર યુધિષ્ઠિર આદિ છે. કુંતી માતા વિચાર કરે છે કે હું કર્ણને સમજાવવા માટે જાઉં. એક દિવસની વાત છે. કર્ણ રાજા પ્રાતઃકાલે સંધ્યા વંદન કરતા હતા. કર્ણ રાજાનો નિયમ હતો કે બ્રહ્મ મુહૂર્તમાં ઊભા થઈને જલની અંદર ઊભા રહી સૂર્ય જ્યાં લગીન મધ્યની અંદર ન આવે ત્યાં લગીન સૂર્યદેવની આરાધના કરવી અને ત્યારબાદ પોતાની પાસે જે પણ કોઈ યાચક કંઈ પણ માંગણી કરવા માટે આવે એ અવશ્ય પૂર્ણ કરવી. કુંતા માતા કર્ણની પાસે આવે છે. એ વખતે અંગરાજ કર્ણ જલમાં ઊભા રહીને સંધ્યા વંદન કરતા હોય છે. કુંતાજી થોડી વાર ઊભા રહે છે. મધ્યાહ્ને જ્યારે સૂર્યદેવ આવી ગયા એટલે કર્ણ રાજા જલમાંથી બહાર આવે છે અને બહાર આવીને જુએ છે તો માતા કુંતા પોતાની સન્મુખ ઉપસ્થિત છે. કર્ણ રાજા માતા કુંતાની પાસે જાય છે, એમના ચરણની અંદર વંદન કરે છે. કુંતાજી અસ્ત્રપૂર્ણ નેત્રએ કર્ણને કહે છે, બેટા, હું તને જે વાત કહેવા માટે જઈ રહી છું એ વાત સનાતન સત્ય છે. તું મારો અને સૂર્યદેવનો પુત્ર છે. તારો જન્મ મારી કન્યા અવસ્થાની અંદર સૂર્યદેવ થકી થયો હતો, પરંતુ લોકલજ્જાને વશ થઈ અમે તને નદીના પ્રવાહની અંદર પ્રવાહિત કરી દીધેલો હતો. અને તું અધિરથ સુતને પ્રાપ્ત થયો હતો અને એના ઘરે જ તારું લાલન પાલન થયું હતું. એટલે ધર્મતઃ અમે તારી માતા છીએ, સૂર્યદેવ તારા પિતા છે અને પાંડવો જે છે એ તારા ભાઈ છે. એટલે મારી ઈચ્છા એવી છે કે તું દુર્યોધનના પક્ષનો ત્યાગ કરી તારા ભાઈઓના પક્ષની અંદર આવી યુદ્ધ કર. માતાની વાત સાંભળી કર્ણ રાજા કુંતાજીને કહે છે કે માતા, આજે અમને આપ ક્ષમા કરો, કારણ કે અમે કર્તવ્યથી વિવશ છીએ, પરંતુ અમે તમને એક વચન આપીએ છીએ કે કેવલ અર્જુનને બાદ કરતા અમે કોઈ પણ પાંડવોનો વધ કરશું નહીં. મારા અન્ય ભાઈ
મારી સન્મુખ આવશે તો પણ અમો તેઓને ક્યારેય પણ મારશું નહીં. તમારા પાંચેય પુત્ર જે છે એ તો જીવિત જ રહેશે. ક્યાં હું વીર ગતિને પ્રાપ્ત થઈશ તો અર્જુન, અને અર્જુન વીર ગતિને પ્રાપ્ત થશે તો હું, પરંતુ તમારા 5 પુત્ર જે છે એ ક્યારેય પણ ગણતરીની અંદર ઓછા ન થશે. આટલું કહી કર્ણ રાજા કુંતી દેવીને પ્રણામ કરે છે. કુંતી દેવી એને આશીર્વાદ આપીને પોતાના ઘરે આવે છે. ગંગાપુત્ર ભીષ્મ હંમેશા કર્ણ રાજાનો તિરસ્કાર કરતા રહેતા હતા. યુદ્ધના આરંભની અંદર જ ભીષ્મ પર્વની અંદર સ્પષ્ટ રૂપે લખેલું છે કે ગંગાપુત્ર ભીષ્મએ કુરુક્ષેત્રના મેદાનની અંદર આવેલા રથી, મહારથી અને અતિરથી વીરોની ગણના કરાવી, અને એ બધા જ વીરોની અંદર કર્ણ રાજાને એમણે અર્ધરથી કહીને સંબોધ્યો. એને લઈને કર્ણ રાજા અતિશય નારાજ થઈ જાય છે અને કહે છે કે જ્યાં લગીન ગંગાપુત્ર ભીષ્મ કૌરવ સેનાના પ્રધાન સેનાપતિ હશે ત્યાં લગીન હું ક્યારેય પણ યુદ્ધ ન કરીશ. આ તરફ મહાભારતના યુદ્ધનો પ્રારંભ થયો છે. 10મા દિવસે ગંગાપુત્ર ભીષ્મ જે છે એ સરસૈયાની ઉપર પડેલા છે. અર્જુનના બાણોથી શતવિક્ષત થઈ ગંગાપુત્ર ભીષ્મ બાણોની સૈયાની ઉપર પડેલા હતા. રાત્રિનો સમય થયો એટલે અંગરાજ કર્ણ ગંગાપુત્ર ભીષ્મની પાસે આવે છે અને આવી ગંગાપુત્ર ભીષ્મને કહે છે કે હે ગંગાપુત્ર, સદા તમારી સાથે ધૃષ્ટતા કરનાર સૂતપુત્ર કર્ણ તમારા ચરણની અંદર વંદન કરે છે. કર્ણની વાત સાંભળી ગંગાપુત્ર ભીષ્મ કર્ણને પોતાની સમીપ બોલાવે છે અને કહે છે કે બેટા કર્ણ, અમો જાણીએ છીએ કે તમો સુરવીર છો, અદ્ભુત વીર છો અને શ્રેષ્ઠ મહારથી છો. તમો જ્ઞાની પણ છો, પરંતુ તમારો ઉત્સાહ ભંગ કરવા માટે અમે હંમેશા તમને કટુ વચન કહેતા હતા. અમે જાણતા હતા કે તમે કુંતી દેવી અને સૂર્યદેવના પુત્ર છો અને ધર્મતઃ પાંડવોના ભાઈ છો. હું ક્યારેય ઈચ્છતો ન હતો કે તમે દુર્યોધન વતી યુદ્ધ કરો. અમે એવું ઈચ્છતા હતા કે તમે પાંડવોના પક્ષમાં જઈને યુદ્ધ કરો. એટલે માટે અમે હંમેશા તમારો ઉપહાસ કરતા હતા. બાકી મને તમારા પ્રત્યે કોઈ જાતનો દ્વેષ નથી. ગંગાપુત્ર ભીષ્મની વાત સાંભળી કર્ણ રાજા ગંગાપુત્રના ચરણમાં પડી જાય છે અને ગંગાપુત્ર પુનઃ કર્ણ રાજાને કહે છે કે હે મહારથી, તમે પણ ધર્મના તત્વને જાણો છો. દુર્યોધન જે છે એ કેવલ ને કેવલ અધર્મી જ છે. માટે તમે એના પક્ષનો ત્યાગ કરો અને ધર્મના પક્ષમાં, અર્થાત કે તમારા ભાઈના પક્ષમાં જઈને તમે યુદ્ધ કરો. ગંગાપુત્ર ભીષ્મની વાત સાંભળી
અંગરાજ કર્ણ ગંગાપુત્રને કહે છે કે પિતામહ, જે પ્રમાણે તમે રાજ સિંહાસનની સાથે બંધાયેલા છો, તે જ પ્રમાણે હું પણ દુર્યોધનની નિષ્ઠાની સાથે બંધાયેલો છું. સંપૂર્ણ જગત મને સૂત પુત્ર કહીને સંબોધતું હતું, ત્યારે એક દુર્યોધને જ મારો હાથ પકડેલો હતો. એ વાત હું કેવી રીતના ભૂલી જાઉં? જે પ્રમાણે તમે કૌરવ પક્ષ તરફથી યુદ્ધ લડવા માટે વિવશ હતા, તે જ પ્રમાણે હું પણ દુર્યોધનના પક્ષમાં રહી યુદ્ધ લડવા માટે વિવશ છું. કર્ણની વાત સાંભળી પિતામહ કર્ણએ આશીર્વાદ આપ્યા અને કહ્યું કે વત્સ, તારી કામના પૂર્ણ થાય અને તું ઉત્સાહપૂર્વક યુદ્ધ કર. આટલું કહી ગંગાપુત્ર ભીષ્મ કર્ણ રાજાને વિદાય કરે છે. ત્યારબાદ મહાભારતનું યુદ્ધ થાય છે અને એ યુદ્ધની અંદર કર્ણ રાજા પૂરી શક્તિ લગાવીને યુદ્ધ કરે છે. કેટલીય વખત અર્જુનને બાદ કરતા ચારેય પાંડવો કર્ણ રાજાની સન્મુખ આવે છે, પરંતુ કર્ણ રાજા એનો વધ કરતા નથી. એની સાથે મધ્યમ કક્ષાનું યુદ્ધ કરે છે, પરંતુ પ્રચંડ યુદ્ધ કરતા નથી અને એ લોકોને જીવિત છોડી દે છે. ક્યારેય પણ કર્ણ રાજાએ ભીમ, યુધિષ્ઠિર મહારાજ, નકુલ કે સહદેવની ઉપર દિવ્યાસ્ત્રનો પ્રયોગ નથી કરેલો, પરંતુ જ્યારે એ કૌરવ પક્ષના પ્રધાન સેનાપતિ બને છે અને અર્જુનજી સાથે એમનું યુદ્ધ થાય છે, ત્યારે કર્ણ રાજા પોતાની સમસ્ત શક્તિ છે એ લગાવીને યુદ્ધ કરે છે. પોતાની પાસે જેટલા પણ દિવ્યાસ્ત્રો હતા એ બધા જ દિવ્યાસ્ત્રોનો પ્રયોગ એ અર્જુનની ઉપર કરે છે. દુર્યોધનને સહેજ પણ ઓછું આવવા નથી દીધું કે કર્ણ રાજા ગંગાપુત્ર ભીષ્મ અને દ્રોણાચાર્યનો જેમ પાંડવોનો પક્ષ લઈને યુદ્ધ કરે છે. અર્થાત કે એ બરાબર યુદ્ધ નથી કરતા, એવું દુર્યોધનને એણે થવા જ નથી દીધું. પૂર્ણ સામર્થ્યથી એ અર્જુનની સાથે યુદ્ધ કરે છે અને અર્જુનની સાથે યુદ્ધ કરતાં કરતાં જ એ વીર ગતિને પ્રાપ્ત થઈ જાય છે. કહેવાનું તાત્પર્ય એ છે કે કર્ણ રાજાએ દુર્યોધનનો સાથ ક્યારેય પણ છોડ્યો નહીં. પોતાના મિત્રને માટે એણે ક્યારેય પણ વિવાદ ન કર્યો. કર્ણ રાજા જાણે છે કે પાંડવો મારા ભાઈઓ છે, હું એમનો જ્યેષ્ઠ ભ્રાતા છું, હું પાંડવોના પક્ષની અંદર જતો રહીશ તો એ લોકો મને સંપૂર્ણ ધરાતલના એક છત્રી શાસક તરીકે નિયુક્ત કરશે. પરંતુ કર્ણ રાજાએ એ વાત ક્યારેય પણ સ્વીકાર ન કરી.
કર્ણ રાજા જાણે છે કે હું અધર્મના પક્ષની અંદર યુદ્ધ લડી રહ્યો છું અને આ પક્ષનો પરાજય નિશ્ચિત છે. છતાં પણ કર્ણ રાજા દુર્યોધનનો પક્ષ છોડવા માટે તૈયાર નથી. કારણ કે દુર્યોધને કર્ણ રાજાની ઉપર અગણિત ઉપકારો કરેલા હતા. ક્ષત્રિય સમાજની અંદર જ્યારે કર્ણ રાજાને લોકો સૂત કહીને બોલાવતા હતા ત્યારે દુર્યોધન એની ઢાલ બનીને ઊભો રહી જતો હતો. એવા સમયની અંદર દુર્યોધન કર્ણની ઢાલ બનીને ઊભો રહ્યો હતો કે જે સમયની અંદર બધા જ લોકો એની ઉપેક્ષા કરતા હતા. એટલે કર્ણ રાજાએ મૃત્યુનો સ્વીકાર કર્યો, પરંતુ પોતાના મિત્ર દુર્યોધનનો સાથ એને ક્યારેય પણ છોડ્યો નહીં. આજે પણ ભારત વર્ષના ઇતિહાસની અંદર કર્ણ અને દુર્યોધનનું જે પાત્ર જે છે એ શ્રેષ્ઠ મિત્રતાના પાત્ર તરીકે બધા જોઈ રહ્યા છે. જ્યારે સર્વોત્તમ મિત્રતાની વાત થાય છે ત્યારે દુર્યોધન અને અંગરાજ કર્ણની મિત્રતાની બધા વાત કરે છે. એ લોકોએ સુખ પણ એક સાથે ભોગવ્યા અને દુઃખ પણ એક સાથે ભોગવ્યા. માટે ભક્તો, વિદુર નીતિની અંદર મહાત્મા વિદુર જે છે એ અહીં કહી રહ્યા છે કે મિત્રને માટે ક્યારેય પણ વિવાદ કરવો જોઈએ નહીં. એ વાત આ દુર્યોધન અંગરાજ કર્ણની મિત્રતા પરથી તથા ચૈતન્ય મહાપ્રભુ અને એના મિત્રની વાત ઉપરથી સ્પષ્ટ થઈ જાય છે. માટે ભક્તો, જેની સાથે પણ તમે મિત્રતા કરો તો એ મિત્રની સાથે ક્યારેય પણ વિશ્વાસઘાત કરવો નહીં. આ સિદ્ધાંત વાત છે. ગમે એટલી કોઈક લાલચ આપે તો એ લાલચને તિલાંજલિ આપી દેવી અને હંમેશા પોતાના મિત્રનું ભલું જ કરવું. મન, વાણી અને કાયથી જેણે પોતાના સ્વાર્થનો ત્યાગ કરી પોતાને મિત્ર બનાવેલો હોય એની સાથે ક્યારેય પણ વિશ્વાસઘાત ન કરવો. એ મિત્રને અર્થે બધું જ કરવા માટે તૈયાર રહેવું. આ પ્રમાણે કરનાર વ્યક્તિ જે છે એ જ વિદુરજીની દ્રષ્ટિની અંદર જ્ઞાની છે. કારણ કે નીતિકાર જે છે એ અહીં સ્પષ્ટ રૂપે કહે છે કે જે મિત્રને માટે વિવાદ નથી કરતો એ જ વાસ્તવની અંદર જ્ઞાની છે. માટે ભક્તો, ક્યારેય પણ મિત્રને માટે અને મિત્રની સાથે વિવાદ કરશો નહીં. જીવનની અંદર તમને તમારા સગા સંબંધી ક્યારેય પણ કામમાં આવશે નહીં. જે અગાસીની ઉપર તમે પતંગ ચગાવતા હશો એ જ અગાસીની ઉપર રહેલા સંબંધીઓ જે છે એ પણ પતંગ ચગાવતા હશે તો એ તમારો જ પતંગ જે છે એ કાપશે. પરંતુ મિત્ર જે છે એ સુખમાં પણ તમારી સાથે રહેશે અને તમારી કનિષ્ઠ અવસ્થાની અંદર પણ એ સહાયભૂત થશે. માટે આ જગતની અંદર સર્વોત્તમ કોઈ સંબંધ હોય તો એ મિત્રતાનો સંબંધ છે. માટે હંમેશા મિત્રની સાથે વિવાદ કરતા તમે બચજો તો તમે આ લોકમાં પણ સુખી થશો
અને પરલોકની અંદર પણ સુખી થશો. આટલું કહીને વિદુર નીતિની આ કથા જે છે તેને અહીં આપણે વિરામ આપીએ છીએ. આ શ્લોકનો અંતિમ ચરણ જે છે તેની ચર્ચા આપણે હવે પછીના પ્રવચનની અંદર કરશું. ત્યાં લગીને બધા જ ભગવદ્ ભક્તોને હેતપૂર્વક જય સ્વામિનારાયણ. સર્વે સંતુ નિરામય સર્વે સુખીનો ભવંતુ સર્વે ભદ્રાણી પશ્યંતુ મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત અસ્તુ. જય સ્વામિનારાયણ. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે સહજાનંદ સ્વામી મહારાજની જય. બધા જ ભગવદ્ ભક્તોને હેતપૂર્વક જય સ્વામિનારાયણ.